હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? હું છું શ્વેતા ખાણધર અને મારી આ યુટ્યુબની ચેનલ શ્વેતા ખાણધર ઉપર દરરોજ અવનવા વિડીયો અપલોડ કરું છું. આજે એક જરૂરી વાત કહેવા માટે મેં આ વિડીયો બનાવ્યો છે અને એ જરૂરી વાત છે કે કોઈ પણ સંબંધ હોય, સંબંધની વચ્ચે અમુક સમય પછી દરારો પડતી હોય છે, સંબંધ કાચા પડતા હોય છે, સંબંધોને તૂટવાની શરૂઆત થઈ ચૂકી હોય છે. તો આ સંબંધોને ટકાવી રાખવા માટે, દરારો એમાં ના આવે અને સંબંધ ના તૂટે એના માટે શું કરવું એ વિશે હું તમને આજે જણાવું છું. સંબંધ તૂટવાની શરૂઆત ક્યાંથી થાય કે જ્યારે વ્યક્તિને બીજી વ્યક્તિ ઉપરથી વિશ્વાસ ઓછો થાય, વિશ્વાસ ખૂટતો જાય કે વિશ્વાસ ઉડી જાય, ત્યારે સંબંધોમાં કચાશ બતાય, સંબંધો તૂટતા બતાય, સંબંધો પૂરા થતા બતાય. સંબંધોને એ જ પરિસ્થિતિમાં ટકાવી રાખવા માટે જ્યારે સંબંધની શરૂઆત થઈ હોય, બે વ્યક્તિઓ પ્રથમવાર મળી હોય અને જે સંબંધની શરૂઆત કરી હોય એવો જ સંબંધ આખી જિંદગી ચાલે એ માટે શું કરવું જોઈએ વ્યક્તિએ? તો પહેલી વસ્તુ તો સાચું બોલવું જોઈએ. બીજી વસ્તુ કે વ્યક્તિએ બીજી વ્યક્તિ ઉપર હંમેશા વિશ્વાસ રાખવો જોઈએ. આજકાલ જિંદગીમાં બે વ્યક્તિઓના સંબંધ વચ્ચે અમુક નાની વાતો ધ્યાન નથી દેવાતી. એ નાની વાતોને પકડીને એના ઉપર અમલ કરી અને જો આપણે સંબંધને સાચવીને રહીએ ને તો ક્યારેય સંબંધ ના તૂટે. અને એ નાની વાત એ છે કે કોઈ વ્યક્તિ બહાર જાય છે અને એની સાથે રહેતી વ્યક્તિ બીજી એને પૂછે છે કે તમે ક્યાં જાઓ છો, કે તું ક્યાં જાસ? તો એ કહે છે હું બારે જાઉં છું. શું બોલે છે કે હું બારે જાઉં છું, પણ શું કરવા જાય છે, શેના માટે જાય છે, કોને મળવા જાય છે એ નથી જણાવતું. ખાલી એટલું બોલે છે કે હું બારે જાઉં છું. આની જગ્યાએ હું બારે જાઉં છું એની જગ્યાએ જો સામેવાળી વ્યક્તિ એમ બોલે ને કે હું અહીંયા જાઉં છું, મારે આ કામ છે અને આને મળવાનું છે, આટલું કામ છે, આટલા સમયમાં પતાવી અને આટલી વારમાં પાછું આવું છું કે પાછી આવું છું. જો આટલું વિસ્તારથી બોલે ને તો કોઈ પણ સંબંધ ક્યારેય તૂટતો નથી. વાત નાની છે પણ સમજવા જેવી છે. હું એક જ શબ્દ ઉપર ભાર મૂકું છું કે હું બારે જાઉં છું, કે હું બારે ગયો તો, કે હું બારે ગઈ હતી. આ શબ્દની સિવાય આપણે જ્યાં ગયા હોય, જેને મળ્યા હોય, જેની સાથે સમય પસાર કર્યો હોય અને જેટલી વારમાં પાછા આવ્યા હોય, આ બધી વસ્તુનો ઉલ્લેખ કરીને જો સામેવાળાને આપણે કહીશું ને તો સામેવાળો આપણી સાથે ક્યારેય આપણી સાથે વિશ્વાસઘાત નહીં કરે કે ક્યારેય આપણા સંબંધ એમના સંબંધ સાથે ઓછા નહીં થાય કે ટૂંકા નહીં પડે. હજી કોઈ પણ બહાર જતું હોય અને એને આપણે બીજી રીતે એ રીતે પૂછીએ કે શું કરવા જાઓ છો તમે, કે શું કરવા તું જાસ, તો સામેવાળા વ્યક્તિ એમ બોલે છે ક્યારેક કે થોડું જરૂરી કામ છે, પતાવીને આવું છું. તો થોડું જરૂરી કામ છે, એ જરૂરી કામ એટલું બધું જરૂરી છે કે તમારા ખાસ વ્યક્તિ, તમારા અંગત વ્યક્તિ કે જે તમારી સાથે રહે છે એને પણ તમે ના જણાવી શકો? થોડું જરૂરી કામ છે એ શબ્દ હટાવી અને જો જે તમારે કામ હોય એ કામનો ઉલ્લેખ કરો કે હું આ કામ છે, મારે આ કામથી હું બહાર જાઉં છું અને આ કામ પતી જાય એટલે હું પાછું આવું છું કે પાછો આવું છું. આ રીતે બોલશો તો પણ સંબંધ ટકી રહેશે. કહેવાનું મતલબ એટલું જ છે કે તમે તમારા અંગત વ્યક્તિ, ખાસ વ્યક્તિ જેની સાથે તમે રહો છો, જેની સાથે તમે જીવન વિતાવો છો, એની સાથે હંમેશા એ જ રીતે વિશ્વાસ અને પ્રેમથી રહેવા માંગતા હો તો તમારા ખાસ અને અંગત વ્યક્તિથી એક પણ વાત ન છુપાવો. એની સાથે ખુલ્લી કિતાબની જેમ રહો, ખુલ્લી કિતાબ થઈને રહો અને સામેવાળા વ્યક્તિને એવી રીતે બનાવો, એવી રીતે એને વિશ્વાસ અપાવો કે તમે જે ખુલ્લી કિતાબ છો એ વાંચી શકે. તમે ખુલ્લી કિતાબ થઈને રહો અને સામેવાળા જો અભણ થઈને રહે ને તો એ પણ ખોટું છે, ન્યાય સંબંધ બગડશે. એટલે તમે ખુલ્લી કિતાબ થઈને રહો અને સામેવાળાને પણ ખુલ્લી કિતાબ વાંચવાનો મોકો આપો. એવી રીતે સંબંધ જીવશો તો સંબંધ તમારો લાંબો સમય સુધી એવી ને એવી જ રીતે ટકશે કે જેવી રીતે તમે પહેલી વાર મળ્યા હશો. માટે બારે ગઈ છું, બારે જાઉં છું, થોડુંક કામ છે, થોડું જરૂરી કામ છે, આવા શબ્દોને મૂકો પડતા અને જે હકીકત છે એ હકીકત બોલી અને તમારા સંબંધોને ટકાવી રાખો. તો બોલો હરે કૃષ્ણ, રાધે રાધે, હરિ બોલ.